નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન ટેકનોલોજી, પ્રકરણ 2 સજીવો મિત્ર અને શત્રુ. આપણી આસપાસના પર્યાવરણમાં એવા ઘણા સજીવો છે જેમને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તેમના નિરીક્ષણ તેમજ અભ્યાસ માટે સૂક્ષ્મદર્શક યંત્રની આવશ્યકતા રહે છે. આવા સજીવોને સૂક્ષ્મજીવો કહે છે. પ્રવૃત્તિ માટે આપણી આસપાસના જળાશયોમાંથી થોડું ગાળેલું પાણી કાચના ગ્લાસમાં જોતાં તે ચોખ્ખું જણાય છે, પરંતુ જો તેનું અવલોકન સૂક્ષ્મદર્શક યંત્રમાં કરવામાં આવે તો તેમાં અસંખ્ય સૂક્ષ્મજીવો નજરે પડે છે. એવી જ એક બીજી પ્રવૃત્તિ, ભીંજવેલા પાઉને થોડા દિવસ હવામાં ખુલ્લો રાખતા તેના પર સફેદ, લીલા કે ભૂખરા ધબ્બા જોવા દેખાય છે. વર્ષા ઋતુમાં ભીની જમીન પર લીલા, સફેદ કે ભૂખરા ધાબા જેવા અથવા જાળીબદ્ધ રચના દેખાય છે. આવી જ પ્રવૃત્તિ આપના ઘરમાં પણ ઘણીવાર બનતી હશે. કેટલીક વાર જો કોઈ ડબ્બામાં રોટલી કે બ્રેડનો ટુકડો રહી જાય અને જો 4-5 દિવસ પછી જો તેને જોવામાં આવે તો તેના ઉપર કાળા ટપકા, સફેદ જેવા ધાબા દેખાય છે. આવા સૂક્ષ્મજીવોનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરવામાં આવે છે. 1. લીલ, 2. ફૂગ, 3. પ્રજીવ, 4. જીવાણુ એટલે કે બેક્ટેરિયા, 5. વિષાણુ એટલે કે વાયરસ. આમ આ 5 પ્રકારે આ સૂક્ષ્મજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે. સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? આપણે જાણીએ છીએ એમ સૂક્ષ્મજીવો હવા, પાણી, જમીનથી લઈ અવકાશ સુધીના વાતાવરણમાં તમામ જગ્યાએ જોવા મળે છે. આમ તેમનો વસવાટ એ સાર્વત્રિક કહી શકાય છે. કેટલાક સૂક્ષ્મજીવો સ્વોપજીવી છે તો કેટલાક પરોપજીવી જીવન ગાળે છે. ઊંચા તાપમાને શુષ્ક પરિસ્થિતિમાં પણ કેટલાક જીવંત રહી શકે છે અને સાનુકૂળ પરિસ્થિતિ ઉદ્ભવતા તેઓ સક્રિય બને છે. તેઓ જવલ્લે જ એકાંકી અને મોટાભાગે વસાહતી સ્વરૂપે જ એટલે કે સમૂહમાં જોવા મળે છે. સૂક્ષ્મજીવોમાંના કેટલાક મનુષ્યને માટે ઉપયોગી છે તેમજ કેટલાક હાનિકારક છે અને જેના કારણે તેમનું જૈવિક મહત્ત્વ વિશેષ જોવા મળે છે. લીલ પાણી કે તળાવના પાણીની સપાટી પર, ચોમાસામાં વૃક્ષની ડાળીઓ પર, ભેજવાળી જમીન પર, દિવાલો પર કે ખડકો પર, ગરમ પાણીમાં, ગંદા પાણીમાં કે જરામાં આ તમામ જગ્યાએ લીલ જોવા મળે છે. ફૂગ બગડી ગયેલા ફળ કે વાસી રોટલી, વાસી પાઉં, અથાણા કે જામની બરણીમાં, ભેજવાળા કપડાં, ભેજવાળી હવા કે હૂંફાળા વાતાવરણમાં, ચામડાના બૂટ ઉપર વગેરે જગ્યાએ ફૂગ જોવા મળે છે. ઘણીવાર આપણા ઘરમાં જ અથાણા કે છુંદામાં ઘણા સમય સુધી જો બાટલી ખોલવામાં ના આવે અને જો ભેજવાળું વાતાવરણ હોય અને જો ભેજ જેમાં જતો રહે તો તેની ઉપર સફેદ તાતણા જેવી રચના જોવા મળે છે, જેને ફૂગ કહેવામાં આવે છે. પ્રજીવ ભેજવાળી જમીન પર, દરિયામાં કે મીઠા પાણીમાં હોય છે. મુક્તજીવી પ્રજીવો ધ્રુવીય પ્રદેશોમાં અને ઊંચા પર્વતો પર પણ જોવા મળે છે. જીવાણુ એટલે કે બેક્ટેરિયા જમીન પર, જમીનમાં, પાણીમાં, હવામાં તેમજ સજીવોના શરીરમાં જોવા મળે છે. હિમાચ્છાદિત પ્રદેશોમાં, રણ પ્રદેશોમાં પણ બેક્ટેરિયા ઉપસ્થિત છે. પૃથ્વી પર એવું કોઈ સ્થાન નથી કે જ્યાં બેક્ટેરિયા રહેલા ના હોય. એટલા માટે જ કહેવામાં આવે છે કે અત્ર તત્ર સર્વત્ર આ સૂક્ષ્મજીવ રહેલો છે અને આથી જ બેક્ટેરિયાને સર્વવ્યાપી છે એમ કહેવામાં આવે છે. વિષાણુ એટલે કે વાયરસ જે સજીવના કોષો પર આધારિત હોય છે અને તેના આધારે તેના 2 પ્રકાર પાડવામાં આવ્યા છે. પ્રાણી કોષમાં પ્રાણી વાયરસ અને વનસ્પતિ વાયરસ. પ્રાણી કોષમાં પ્રવેશી પરોપજીવન ગાળતા વાયરસને પ્રાણી વાયરસ કહે છે. વનસ્પતિ કોષમાં પ્રવેશીને પરોપજીવન ગાળતા વાયરસને વનસ્પતિ વાયરસ કહે છે. સૂક્ષ્મજીવોની સમજ વિશે આપણે હવે જોઈએ. લીલ એ એક કોષી અથવા સરળ બહુકોષી હોય છે. તેનું કદ 1 માઇક્રોનથી કેટલાક મીટર સુધીનું હોઈ શકે છે. એક કોષી લીલનો આકાર ગોળ, સરિયા જેવો કે ત્રાક જેવો હોય છે, જ્યારે બહુકોષી લીલની રચના જટિલ હોય છે. લીલનો કોષ દેહ સાદો અને પેશી રચના વિનાનો હોય છે. તેના કોષમાં ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યો આવેલા હોય છે. નીલહરિત લીલ બેક્ટેરિયાને મળતી આવે છે. તેના ભૂરા રંગના રંજક દ્રવ્યો હોય છે. તે એક કોષી કે તંતુમય દેહ ધરાવે છે. કોષોની આસપાસ શ્લેષ્મનું આવરણ આવેલું હોય છે. કોષ કેન્દ્રિકા પ્રાથમિક પ્રકારનું હોય છે.
તેના કોષમાં અંતઃકોષ રસદાર કણાભસૂત્ર જેવી પટલમય અંગિકાઓ હોતી નથી ને તે એક અલિંગી કે કવચિત લિંગી પ્રજનન દર્શાવે છે. અને આ લીલ એના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે, પ્રોકેરિયોટા અને યુકેરિયોટા. પ્રોકેરિયોટામાં ઓસિલેટોરિયા, નોસ્ટોક અને એનાબિના છે, જ્યારે યુકેરિયોટામાં પેન્યુલારિયા, ડાયટેમ્સ અને નેવિક્યુલા આવેલી છે. આ બધાની આપણે આકૃતિ જોઈએ. ચિત્ર આપ જોઈ શકો છો કે નોસ્ટોક, ઓસિલેટોરિયા, એનાબિના એ નીલહરિત લીલ છે, જ્યારે બીજા સ્વરૂપમાં ડાયટેમ્સ આપણે જોઈ શકીએ છીએ. ફૂગના કોષનો દેખાવ અંડાકાર છે. તેનો સરેરાશ વ્યાસ 5 થી 10 માઇક્રોન જેટલો છે. મુખ્ય ફૂગના બે પ્રકાર છે, એક ઈસ્ટ અને બીજી મોલ્ડ. ઈસ્ટ, બિલાડીનો ટોપ, મ્યુકર, પેનિસિલિયમ, એસ્પરજિલસ આ બધા જ ઉદાહરણો ફૂગના છે. ઈસ્ટ એ એક કોષી ફૂગ છે. તેના કોષનો દેખાવ અંડાકાર છે. તેનો સરેરાશ વ્યાસ 5 થી 10 માઇક્રોન જેટલો હોય છે. વાસી ફળોના રસ કે દહીંમાં ઈસ્ટ રહેલું હોય છે અને તેનું સુકાય સૂક્ષ્મ અને એક કોષી છે. મ્યુકર એ ભીની બ્રેડ પર ઉગે છે, જે એક પ્રકારની મોલ્ડ છે. અલિંગી પ્રજનન બીજાણુ દ્વારા થાય છે. મ્યુકરનું કવકજાળ કવકસૂત્રોનું બનેલું છે. કવકસૂત્રો એક કોષી અને બહુકોષ કેન્દ્રીય હોય છે. કવકજાળ તંતુઓના જાળા જેવું હોય છે. મ્યુકરને મળતી આવતી અન્ય મોલ્ડ એ રાઇઝોપસ છે. બિલાડીનો ટોપ એ પણ એક પ્રકારની ફૂગ છે. વર્ષા ઋતુમાં ખેતરોમાં કે ઉકરડા પર તે ઉગી નીકળે છે. તેના પ્રજનન અંગની છત્રી જેવા આકારના અને હવાઈ હોય છે. તે કદમાં મોટી હોવાથી નરી આંખે પણ જોઈ શકાય છે. અસ્તુ. બસ 6 મિનિટ નથી થયો. વિદ્યાર્થી મિત્રો, ફૂગના વિવિધ સ્વરૂપોની આકૃતિ જોઈએ. રાઇઝોપસ, બિલાડીનો ટોપ અને ઈસ્ટ. પ્રજીવ. અમીબા એ અનિયમિત આકારનું પ્રજીવ છે. પેરામિશિયમ એ નિશ્ચિત આકારનો પ્રજીવ છે. પ્લાઝ્મોડિયમ એ પરોપજીવન ગુજારતો પ્રજીવ છે. આપ જોઈ શકો છો અમીબા અને પેરામિશિયમના ચિત્ર. અમીબા એ અનિયમિત આકારનું પ્રજીવ છે. તે હલનચલન ખોટા પગ દ્વારા કરે છે. તે અલિંગી તેમજ લિંગી પ્રજનન કરી શકે છે. કેટલાક અમીબાઓને મરડો થતો હોવાથી તેને અમેબિક મરડો કહેવામાં આવે છે. પેરામિશિયમ એ નિશ્ચિત આકારનો પ્રજીવ છે. તે પાવડી જેવા આકારનું હોય છે. તેને હલનચલન માટે અસંખ્ય પક્ષમો હોય છે. તેની બાહ્ય સપાટી પર છાદીનું આવરણ હોય છે. કોષમાં 2 કોષકેન્દ્રો તથા આકુંચક રસધાની જોવા મળે છે. પ્લાઝ્મોડિયમ એ મનુષ્યમાં મેલેરિયા રોગ થવા માટે જવાબદાર છે, તો તે મનુષ્યના રક્તકણમાં પરોપજીવન ગાળે છે. બેક્ટેરિયા ગોળાકાર, દંડ જેવા અથવા સરી આકારના જોવા મળે છે. તે ઉપરાંત અલ્પવિરામ જેવા આકારના, સર્પાકાર અથવા કુંતલ આકારના પણ જોવા મળે છે. બેક્ટેરિયા 2 પ્રકારે વસવાટ કરે છે, એક એકાકી, 2 વસાહતી. બેક્ટેરિયા 0.2 થી 10 માઇક્રોન સુધીનું કદ ધરાવે છે. અપવાદ રૂપે 100 માઇક્રોન જેટલી લંબાઈના બેક્ટેરિયા મળી આવે છે. આપ જોઈ શકો છો ટી ફાઝ એટલે બેક્ટેરિયોફાઝની આકૃતિ, જેને ઉપર શીર્ષ હોય છે, નીચે પૂંછ હોય છે અને એ રીતે એ હલનચલન કરે છે. આ સિવાય બેક્ટેરિયા વિશેની થોડી અન્ય માહિતી પણ આપને જણાવું છું. એઝોટોબેક્ટર જેવા બેક્ટેરિયા જમીનમાં હવામાનના નાઇટ્રોજનનું સ્થાપન કરી જમીનને ફળદ્રુપ બનાવે છે. કેટલાક બેક્ટેરિયા બટાટાના સ્ટાર્ચને તો કેટલાક બેક્ટેરિયા મકાઈના સ્ટાર્ચને તોડે છે. ઇકોલાઈ નામના બેક્ટેરિયા માનવીના નાના આંતરડામાં નિવાસ કરે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયાને નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા પણ કહેવામાં આવે છે. સ્યુડોમોનાસ બેક્ટેરિયા જમીનમાં રહેલા નાઇટ્રોજનયુક્ત સંયોજનમાંથી હવામાં નાઇટ્રોજન મુક્ત કરે છે અને આમ તેઓ જમીનની ફળદ્રુપતાને ઘટાડે છે. વાયરસ એ ગોળ, નળાકાર, ઈંડાકાર કે ટેરપોલ આકારના હોય છે. સજીવો અને આપણે. સૂક્ષ્મજીવો અને આપણે. સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમનાથી કેટલાક આપણા માટે લાભદાયક છે અને કેટલાક હાનિકારક તેમજ રોગકારક છે. ઉપયોગી સૂક્ષ્મજીવોની વાત કરીએ. લીલ. સ્પાયરુલિના પ્રોટીન ધરાવતી લીલ તથા ચાઇનાગ્રાસ લીલ ખોરાક તરીકે ઉપયોગી છે. કેટલીક લીલ ચરબી દ્રાવ્ય વિટામિન ડી બનાવે છે. લીલી લીલ વિપુલ પ્રમાણમાં વિટામિન બી, સી અને ડી અને કે ધરાવે છે.
ફૂગ. બેકરીમાં પાઉં અને કેક બનાવવા ઉપયોગી છે. જવમાંથી બિયર, ફળોના રસમાંથી દારૂ, ચોખા અને દાળના લોટના મિશ્રણમાંથી ઢોકળા, ઇડલી અને ઢોસામાંથી આથવણ લાવવા માટે ઈસ્ટ વપરાય છે. તે દહીં, ચીઝ, પનીર બનાવવામાં ઉપયોગી છે. મશરૂમ, બિલાડીનો ટોપ જેને કહીએ છીએ તે ખોરાક માટે ઉપયોગી છે. પ્રજીવ. કેટલાક પ્રાણીઓ પ્રજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને આવા પ્રજીવો પોતે લીલ પર જીવન ગાળતા હોય છે. તેઓ કોષ વિભાજન અને પુનઃસર્જન માટે પણ ઉપયોગી છે. બેક્ટેરિયા. દહીં, ચીઝ, પનીર જેવી દૂધની ચીજ વસ્તુઓ બનાવવા માટે ઉપયોગી છે. માંસના સખત સ્નાયુતંતુઓને નરમ બનાવે છે. ફળોના રસમાંથી વિનેગર અને આલ્કોહોલ બનાવવા માટે તે ઉપયોગ થાય છે. ગાય, ભેંસ જેવા ઘાસ ખાનારા પ્રાણીઓના આંતરડામાં સેલ્યુલોઝના પચાવવા માટે પણ બેક્ટેરિયા મદદરૂપ થતા હોય છે. સૂક્ષ્મજીવોનો વ્યવહારી ઉપયોગ અને પર્યાવરણનું શુદ્ધિકરણ. ડાયટેમ નામની લીલની કોષ દિવાલ રેતીનો કુદરતી સ્ત્રોત હોવાથી તેના કોચલાનો મોટો જથ્થો ફિલ્ટર્સ બનાવવા માટે, ખાસ પ્રકારનો કાચ બનાવવા માટે અને ચિનાઈ માટી બનાવવા માટે થાય છે. છાપકામ અને રંગોને પ્રગાઢ કરવા માટે પણ વપરાય છે. એસ્પરજીલસના ઉપયોગથી સાઇટ્રિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન થાય છે. પ્રજીવો વૈજ્ઞાનિક સંશોધન માટે ઉપયોગી છે. ફૂગ અને જીવાણુ પર નપતા પ્રજીવો કાર્બનિક વિઘટન કરી શકતા હોવાથી કચરા અને ગંદા પાણીના નિકાલ માટે તે ઉપયોગી બની રહે છે. બેક્ટેરિયા ચામડું કમાવવાના કાર્યમાં મદદરૂપ થાય છે. લેક્ટિક એસિડ અને એસિટિક એસિડ જેવા કાર્બનિક એસિડ બનાવવા માટે પણ ઉપયોગી છે. વૈજ્ઞાનિકોએ તેલનું વિઘટન કરી શકે તેવા બેક્ટેરિયા તૈયાર કર્યા છે, જેનો ઉપયોગ તેલના ટેન્કરમાંથી તેમજ જળાશયો અને દરિયાના તેલના કચરાને સાફ કરવા માટે થાય છે. સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. કેટલીક લીલમાંથી એલ્જેનિક એસિડ મેળવવામાં આવે છે. તેનો ઉપયોગ દવાઓ, ખોરાક અને સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે થાય છે. પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક ઔષધિ બનાવવામાં આવે છે. બેક્ટેરિયા એન્ટીબાયોટિક અને કેટલીક અન્ય દવાઓના નિર્માણ માટે તેમજ રસી બનાવવા માટે ઉપયોગી છે. રસી. રસી એ ખરેખર તો નિષ્ક્રિય કે મૃત કરી દીધેલા વાયરસ કે બેક્ટેરિયાનો અલ્પસંખ્યક જથ્થો છે, જેને માનવ શરીરમાં રસી સ્વરૂપે દાખલ કરવાથી રોગ થતો નથી, પરંતુ રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરતા કોષો ઉત્પન્ન થઈ જાય છે, જે સક્રિય વાયરસ કે બેક્ટેરિયા પ્રવેશે તો તેમનો સામનો કરી રોગ થવા દેતા નથી. રોગ ઉત્પન્ન કરનારા વાયરસ કે બેક્ટેરિયા શરીરમાં પ્રવેશી રોગ ઉત્પન્ન કરે છે ત્યારે શરીરમાં કેટલાક એવા કોષો ઉત્પન્ન થાય છે જે રોગકારક બેક્ટેરિયા કે વાયરસને યાદ રાખી લે છે. બીજી વાર તો આ સૂક્ષ્મજીવો આક્રમણ કરે તો તેઓ તેમનો સામનો કરી રોગ થતો અટકાવે છે. આ જ રીતે જે તે રોગ સામેની રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે અને આ રોગ પ્રતિકારક શક્તિ જે તે રોગ મુજબ ટૂંકા ગાળાની, લાંબા ગાળાની કે કાયમી હોય છે. ખાસ કરીને નાના બાળકોને શરૂઆતથી રસી મૂકવામાં આવે તો તેમને રોગોથી બચાવી શકાય છે. પોલિયો, ટાઇફોઇડ, ડિપ્થેરિયા, અછબડા, ઓરી, ધનુર જેવા રોગો સામેની રસી બાળકોને આપવી હિતાવહ છે. ધનુરની રસી ગર્ભાવસ્થા દરમિયાન માતાને આપવાથી તેના બાળકને રક્ષણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત હડકવા, કોલેરા અને ટીબી, ક્ષય જેવા રોગો સામેની તેમજ હિપેટાઇટિસ બી સામેની રસી મુકાવવી સૌના માટે ઇચ્છનીય છે. શીતળાનો રોગ દુનિયામાંથી નાબૂદ થઈ ગયો છે અને આ શીતળાની રસીના શોધક બ્રિટનના વૈજ્ઞાનિક ડૉક્ટર એડવર્ડ જેનર હતા, તેમજ હરકવાની રસીના શોધક વૈજ્ઞાનિક લુઈ પાસ્ચર હતા. હાલના સમયમાં બાળકોને પોલિયોથી બચાવવા માટે ટેલિવિઝન તેમજ અખબાર તથા બુલેટિન બોર્ડ દ્વારા દર વર્ષે 2 દિવસ દેશના 5 વર્ષથી નાના બાળકોને પોલિયોના 2 ટીપા ભારત સરકાર તરફથી તદ્દન મફત આપવામાં આવે છે, જેથી બાળકોને પોલિયોથી બચાવી શકાય. ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરતા સૂક્ષ્મજીવો. એલાબીના પ્રજાતિની લીલ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઉપયોગી છે. કેટલીક ફૂગ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક સ્વરૂપમાં રૂપાંતર કરે છે. આ રીતે વિઘટકો તરીકે કાર્ય કરે છે.
કેટલીક ફૂગ કાર્બનિક પદાર્થોને અકાર્બનિક પદાર્થોમાં ફેરવે છે. આ રીતે રૂપાંતરક તરીકે કાર્ય કરે છે. નાઇટ્રોફાઇંગ બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજન શોષી તેને નાઇટ્રોજનયુક્ત સંયોજનમાં ફેરવી જમીનને ફળદ્રુપ બનાવે છે. સેન્દ્રિય એટલે કે કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરી તેને સરળ પોષક દ્રવ્યોમાં ફેરવે છે. હાનિકારક સૂક્ષ્મજીવો. માનવ શરીર સૂક્ષ્મજીવોના સતત સંપર્કમાં હોય છે. આ સૂક્ષ્મજીવોમાંથી કેટલાક રોગ ઉત્પન્ન કરી શકે છે. રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવોને રોગકારક અથવા તો પેથોજેનિક કહેવામાં આવે છે. ખોરાક, પાણી, હવા કે દર્દીના સંપર્ક દ્વારા આ સૂક્ષ્મજીવો માનવ શરીરમાં પ્રવેશે છે. કોલેરા, મરડો, ટાઇફોઇડ વગેરે આંતરમાર્ગના રોગો દૂષિત ખોરાક કે પાણી વડે ફેલાય છે. શરદી, ડિપ્થેરિયા, ક્ષય વગેરે રોગો દર્દીના થૂક અને ગરફા દ્વારા ફેલાય છે. મેલેરિયા જેવા રોગ માટે સૂક્ષ્મજીવોને એનોફિલિસ માદા મચ્છર વાહક બની રોગ ફેલાવે છે. પ્લેગના સૂક્ષ્મજીવો માટે ઉંદર અને ચાંચડ વાહક તરીકે કાર્ય કરી રોગ ફેલાવે છે. હડકવાના રોગમાં હડકાયા કૂતરા દ્વારા વાયરસનું વહન થાય છે અને જેથી હડકવા થાય છે. આપ જોઈ શકો છો વિવિધ પ્રકારના રોગથી થતા બેક્ટેરિયાના ચિત્ર. વધુ આવતા વિડીયોમાં. કેટલાક બેક્ટેરિયા ખોરાકમાંથી ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરે છે, જે ઝેરી દ્રવ્ય અથવા ટોક્સિન તરીકે ઓળખાય છે. વાસી દૂધપાક કે દૂધની બનાવટો અને ધાતુના પેકિંગમાં લાંબો સમય સુધી રાખેલ ખાદ્ય સામગ્રીઓમાં રોગકારક જીવો દ્વારા ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. આવો ખોરાક લેવાથી માણસ બીમાર પડે છે. ક્યારેક તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસનું વાહક છે. બધા જ મચ્છર સામાન્ય રીતે બંધિયાર પાણીમાં પ્રજનન કરે છે, જેથી આપણા ઘરની આસપાસ તથા કુલર, ટાયર, ધાબા પર તેમજ ફૂલદાની વગેરેમાં જ્યાં પાણી રહી શકે તેવા સ્થાનો સમયાંતરે સાફ કરી સૂકા રાખવાથી મચ્છરનો ઉપદ્રવ અટકી શકે છે અને રોગનો ફેલાવો થતો અટકાવી શકાય છે. આપ જોઈ શકો છો વિવિધ પ્રકારના વાયરસ. સૌથી પહેલાં ઇન્ફ્લુએન્ઝા વાયરસ, સિત્રાનો વાયરસ, પોલિયોનો વાયરસ, એઇડ્સનો વાયરસ, ઓરીનો વાયરસ, હડકવાનો વાયરસ. કેટલાક માનવ રોગકારક સૂક્ષ્મજીવ ફેલાવાની રીત અને બચાવ માટેના ઉપાયો. ટ્યુબરક્લોસિસ બેક્ટેરિયાથી થાય છે, જે હવા દ્વારા ફેલાય છે. ઓરી વાયરસથી થાય, જે હવા દ્વારા ફેલાય છે. અચબડા એ વાયરસથી હવા અથવા સંપર્ક દ્વારા. પોલિયો વાયરસથી હવા અથવા પાણી દ્વારા. આ 4 રોગોમાં દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિથી અલગ રાખવો જોઈએ. તેની ઉપયોગી વસ્તુઓ અલગ રાખવી જોઈએ અને યોગ્ય ઉંમરે રસી મુકાવવી જોઈએ. કોલેરા જે બેક્ટેરિયાથી થાય છે, પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે. ટાઇફોઇડ બેક્ટેરિયાથી થાય છે, જે પાણી દ્વારા ફેલાય છે. જેના માટે વ્યક્તિગત સ્વચ્છતા તેમજ સારી ટેવો કેળવવી જોઈએ. યોગ્ય રીતે રાંધેલો ખોરાક અને ઉકાળેલું પાણી પીવું જોઈએ તેમજ રસી મુકાવવી જોઈએ. હિપેટાઇટિસ એ રોગકારક જીવ વાયરસ છે. ફેલાવાની રીત પાણી છે, જેમાં ઉકાળેલું પાણી પીવું જોઈએ તેમજ રસી મુકાવવી જોઈએ. મેલેરિયા પ્રજીવ દ્વારા ફેલાય છે મચ્છરથી. તેના માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. આજુબાજુમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવો જોઈએ. પ્રાણીઓમાં પણ રોગકારક સૂક્ષ્મજીવો જોવા મળે છે. રોબર્ટ કોશે 1876માં બેસિલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી, જે એન્થ્રેક્સ રોગનો વાહક છે. પશુઓમાં પણ પગ અને મોંમાં થતા રોગ માટે જવાબદાર વાયરસને ફૂટ એન્ડ માઉથ ડિસીઝ વાયરસ, જેને FMDV તરીકે ઓળખવામાં આવે છે. વાયરસ સજીવોના કોષોમાં પ્રવેશી તેમનો નાશ કરે છે.
વનસ્પતિમાં પણ રોગકારક સૂક્ષ્મજીવો જોવા મળે છે. વનસ્પતિ કોષમાં પ્રવેશી પરોપજીવન ગાળતા વાયરસને વનસ્પતિ વાયરસ કહે છે. જેમ કે તમાકુમાં ટોબેકો મોઝેઇક વાયરસ, જેને TMV કહેવાય. ટમેટામાં બુશી સ્ટન્ટ રોગનો વાયરસ, જેને BSV કહેવાય છે. ભીંડાના પિત્તનો વાયરસ પણ જોવા મળે છે. બેક્ટેરિયા દ્વારા સાઇટસ કેન્સર નામનો રોગ, ફૂગ દ્વારા ઘઉંનો રસ્ટ નામનો રોગ, જે હવા, બીજ કે કીટકો દ્વારા ફેલાય છે. ખાદ્ય પદાર્થની જાળવણીની પદ્ધતિઓ. ખાદ્ય પદાર્થોને તેમનું પોષણ મૂલ્ય જળવાઈ રહે તે રીતે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવી તેને બગડતા અટકાવવા તેને ખોરાકની જાળવણી કહે છે. જેની પહેલી પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિ. ખોરાકમાં સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા કેટલાક રાસાયણિક પદાર્થો જેવા કે સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇટ વપરાય છે. તેઓ અથાણાને સાચવવા તથા ફળોના જામ અને રસને બગડતા અટકાવે છે. બીજા નંબરે મીઠા દ્વારા જાળવણી. મીઠાનો ઉપયોગ કરી કેરી, આંબળા, આંબલી, માંસ અને માછલીની જાળવણી થાય છે. શર્કરાની મદદથી જાળવણી. જામ, જેલી, ફળોના રસ તથા કેટલીક મીઠાઈની જાળવણી ખાંડની ચાસણીના માધ્યમથી શર્કરા વડે કરવામાં આવે છે. તે ભેજનું પ્રમાણ ઘટાડી બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે. તેલ અને વિનેગર દ્વારા જાળવણી. તેલ અને વિનેગરનો ઉપયોગ અથાણાને બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે. બેક્ટેરિયા તેમની હાજરીમાં મૃત્યુ પામે છે. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણીમાં આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી લાભદાયક થાય છે. ગરમી તેમજ ઠંડીની સારવાર. દૂધને ગરમ કરીને તેને પછી ફ્રીજમાં રાખી બગડતું અટકાવાય છે. ખોરાકને પણ ફ્રીજમાં મૂકી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવાય છે. પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધને ઉકાળ્યા બાદ વગર વાપરવામાં આવે છે, કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત હોય છે. તેના માટે દૂધને 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરી દેવામાં આવે છે. આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. આ પ્રક્રિયાની શોધ લૂઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી અને આથી તેને પાશ્ચરાઇઝેશન કહેવામાં આવે છે. સંગ્રહ અને પેકિંગ. સૂકો મેવો, ફળોના રસ, મુરબ્બા તથા શાકભાજીને હવાચુસ્ત બંધ પેકેટમાં સાચવવામાં આવે છે. આ સિવાય નાઇટ્રોજન. હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ આશરે 80% જેટલું હોવા છતાં વનસ્પતિ કે પ્રાણી દ્વારા તેનો સીધો ઉપયોગ થતો નથી. નાઇટ્રોજન અન્ય તત્વો સાથે સંયોજન બનાવે છે. કેટલાક બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજન લઈ નાઇટ્રોજનયુક્ત સંયોજન બનાવે છે. આકાશમાં વીજળી થવાને કારણે વાતાવરણનું તાપમાન વધે છે અને આ તાપમાન વધવાથી નાઇટ્રોજન અને ઓક્સિજન સંયોજાઈને નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે, જે વધુ ઓક્સિજન સાથે સંયોજાઈ નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે. આપ જોઈ શકો છો નાઇટ્રોજનનું ઓક્સિજન સાથે સંયોજન થવાથી નાઇટ્રિક ઓક્સાઇડ બને છે અને નાઇટ્રિક ઓક્સાઇડનું ફરી પાછી ઓક્સિજન થવાથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ નાઇટ્રિક એસિડ બનાવે છે. આપ જોઈ શકો છો રાસાયણિક સમીકરણ 4NO2 + O2 + 2H2O gives 4HNO3, એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને પાણી ભેગું થવાથી નાઇટ્રિક એસિડ બને છે. વરસાદના પાણી સાથે નાઇટ્રિક એસિડ જમીનમાં અને દરિયાના પાણીમાં નાઇટ્રેટ ક્ષાર બનાવે છે, જેથી અનેક પ્રકારના ખાતર બનાવવામાં આવે છે કે જેમાં વધુ પ્રમાણમાં નાઇટ્રોજન હોય છે. યુરિયામાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ સવિશેષ જોવા મળે છે. તે પાણીમાં દ્રાવ્ય હોવાથી ખૂબ જ ઉપયોગી ખાતર છે. હવામાંથી નાઇટ્રોજન મેળવવા માટેની સૌથી સરળ પદ્ધતિમાં ગરમ કરેલા કોપર કે કોક પરથી હવા પસાર કરી પ્રથમ ઓક્સિજન વાયુ દૂર કરવામાં આવે છે અને કોકના લીધે બનતો કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય કરી દૂર કરવામાં આવે છે. બાકીની હવાનું પ્રવાહીકરણ કરી નાઇટ્રોજનને અલગ કરવામાં આવે છે અને આ સૃષ્ટિ પર જીવનના દરેક તબક્કામાં નાઇટ્રોજન પણ મહત્વનો ઘટક છે. વાતાવરણમાં નાઇટ્રોજનના તબક્કાવાર કુદરતી પરિવર્તનને નાઇટ્રોજન ચક્ર કહે છે.
અને નાઇટ્રોજન ચક્રમાં થતો ફેરફાર સરળ રીતે આપણે નિશ્ચય દર્શાવીએ છીએ. આપ જોઈ શકો છો કે વાતાવરણમાં નાઇટ્રોજનનો બેક્ટેરિયા અથવા વીજ ચમકારા દ્વારા વધુ ઉત્પન્ન થાય છે, જેમાં નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે. વરસાદ દ્વારા તે જમીનમાં જાય છે. સૂર્યશક્તિની મદદથી પ્રોટીન, વનસ્પતિ પ્રોટીન બને છે. પ્રાણીજ પ્રોટીનમાં રૂપાંતર થાય છે. તેનું વિઘટન થતાં યુરિયા, એમિનો એસિડ અને એમોનિયા બને છે, જેનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થતાં ફરી પાછું વાતાવરણમાં નાઇટ્રોજન મુક્ત થાય છે. આ જ આકૃતિ આપણી પાઠ્યપુસ્તકમાં આ રીતે દર્શાવવામાં આવી છે. નાઇટ્રોજનના ગુણધર્મો. નાઇટ્રોજન રંગવિહીન, ગંધવિહીન, સ્વાદવિહીન વાયુ છે. તે દહનશીલ કે દહન પોષક નથી. તે શ્વસનમાં મદદરૂપ નથી અને ઝેરી પણ નથી. તે કુદરતમાં દ્વિપરિમાણીય સ્વરૂપે જોવા મળે છે. તે અન્ય તત્વો સાથે યોગ્ય પરિસ્થિતિમાં સંયોજન બનાવે છે. નાઇટ્રોજનના ઉપયોગો. એમોનિયા, નાઇટ્રિક એસિડ, કેલ્શિયમ, સાયનેમાઇડ, યુરિયા જેવા રસાયણો બનાવવા માટે તે જરૂરી છે. નિષ્ક્રિય વાતાવરણ તૈયાર કરવા માટે જરૂરી છે. જેમ કે જ્વલનશીલ પ્રવાહી ઉપર હવાને બદલે માત્ર નાઇટ્રોજન વાયુ ભરેલો હોય તો આગ લાગવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. આ ઉપરાંત કેટલીક અન્ય માહિતી હું આપને જણાવું છું. લીલ જળાશયોમાં ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામી તેના પાણીને પીવા લાયક રહેવા દેતી નથી. વળી તે પાણીમાં દુર્ગંધ પણ ફેલાવે છે. આ ઉપરાંત જળાશયોને છીછરા બનાવી દેવામાં પણ તે મહત્ત્વનો ભાગ ભજવે છે. કેટલીક ફૂગના કારણે ખોરાક બગડી જાય છે. મકાઈ, ઘઉં, બટાટા વગેરેમાં ફૂગ રોગ ઉત્પન્ન કરે છે. વનસ્પતિમાં ઘેરું અને અંગારીઓ નામનો રોગ ફૂગ વડે થાય છે. કાપડ, ચામડું, લાકડું અને તેની બનાવટો ફૂગ લાગવાથી ખરાબ થઈ જાય છે. બેક્ટેરિયા વિવિધ રોગ ઉત્પન્ન કરે છે. વિબ્રિયો કોલેરાથી કોલેરા, કોરિન બેક્ટેરિયમ ડિપ્થેરીથી ડિપ્થેરિયા, માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસથી ક્ષય એટલે કે ટીબી જેવો રોગ થાય છે. આ ઉપરાંત ધનુર, પ્લેગ, ટાઇફોઇડ, ન્યુમોનિયા, મરડો, લેપ્રેસી જેવા રોગ થવા માટે પણ બેક્ટેરિયા જવાબદાર છે. આ ઉપરાંત ગોનેરિયો, સિફિલિસ અને બોટ્યુલિઝમ જેવા રોગ પણ થઈ શકે છે, જેના માટે વાયરસ જે સજીવોમાંથી થાય છે તેવા રોગ શરદી, ફ્લૂ, એઇડ્સ, હડકવા જેવા રોગો છે. એ સિવાય શીતળા, પોલિયો અને ઓળી. રસી વિશે આપણે વાત કરી હતી. બાળકોને બીસીજીની રસી, ત્રિગુણી રસી, પોલિયો, ઓરી, જર્મન ઓરી, ગાલપચોરિયા, ત્રિગુણી, બાળ લકવા, હિપેટાઇટિસ બી, અછબડા, ટાઇફોઇડ જેવી વિવિધ રસીઓ જન્મના 10 દિવસથી લઈને 2 વર્ષના થાય ત્યાં સુધીમાં સમયાંતરે આપવામાં આવે છે. હાલ સરકારી હોસ્પિટલોમાં કે ખાનગી દવાખાનામાં તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાળકોને રસી મૂકવાની વ્યવસ્થા છે. માતા પિતાની જાગૃતિ બાળકને રોગોથી બચાવી શકે છે. પાઠ સંપૂર્ણ. હવે ગૃહકાર્ય. ગૃહકાર્યમાં પ્રશ્નો આપેલા છે જેના જવાબ આપે લખવાના છે નોટબુકમાં. અન્ય ગૃહકાર્યમાં વૈજ્ઞાનિક કારણો, તફાવતો અને ટૂંક નોંધ આપેલી છે જેને પણ આપણે આપણી નોંધમાં લખવાના છે. અસ્તુ.